હા, કોણ બોલો? લાલપુર થી બોલું, અમીરભાઈ બારાડી બોલે. હા, બોલો. તમારે જેવું થોડું કામ હતું મારે. બોલો ને. કીધું ને ટ્રાય કરી પણ લાગતું નતું ફોન. હા, બોલો. એમાં એવું અમે હે ને ભડવાર છે, બરાબર. જૂના ગોપના છે, રહી છે લાલપર. બરાબર. અને અમારા કુટુંબના મારી ઉપર બહુ દુઃખ ને દરિયા મૂક્યા છે. મારી દીકરીને દઈ ને 7 લાખ રૂપિયા ખાઈ ગયા. હમ. અને પૈસા મને કીધું કે તમે નબળા માણસ છો ને કે તારી જીણકી દીકરી પહેણે ને તે દી હું આપી. તો હમ. મારી નાની દીકરી અટાણે 20 વર્ષની થઈ ગઈ, એની હગાઈ કરવી છે ને, તો મેં પૈસા માંગ્યા ને હા. તો મારા ઘરે ગોપ તાળા તોડી નાખ્યા, મારકૂટ કરી. અને મેં કેટલા 3 અરજી જામજોધપુર નાખી, 2 SP ને દીધી અહીંયા જામનગર. હમ. તો કઈ કોઈ કાર્યવાહી કઈ કરી નથી. બરાબર. અને કેસ એટલા કર્યા એટલે અમને 3 માં દીકરાને મારકૂટ એટલી કરી, અમારા મકાનમાં ગોપે અમને રહેવા નથી દેતી. બરાબર. સામે કોણ છે? સામે મારા કૂટમી થાય, દેરું થાય. શું નામ છે એનું? એક નામ ચોથા પાલા હમ. ગમારા હે, ચોથો. ચોથા પાલા ગમારા. બીજો? હા, એક લાલપેડાનું હે, નાયો ગમારો. એન બાપનું નામ તો નથી આવડતું, પણ ચોથાનું ભાઈબંધ છે ને. નાયો કે નારણ ગમારા? હા, નારણ ગમારા ને આમ નારાયણભાઈ કીએ ને. લાલપૈડા, નારાયણભાઈ લાલપૈડા વાળો ગમારા. હા હા, ઈ અને એ એક શું ધંધો કરે નારાયણભાઈ ગમારા લાલપૈડા વાળો? દારૂ નો ધંધો કરે બે ને દારૂ બધી. દારૂ વેચે છે. બરાબર. અને ચોથો રહ્યો ને હમ. એ અમારે જેવા નબળા માણસ માથે આવી રીતે મારા ઘરવાળો ને 2 પૈસા ને કઈ ખબર પડતી નથી, ગોવારિયું માણસ છે. બરાબર. અને આવી રીતનું હે ને 7 લાખ રૂપિયા ખાઈ ગયા. હમ. પૈસા તો ખાઈ ગયા, પણ અમને 3 માં દીકરાને મારી કૂટી અને અમારું ઘરે મુકાયું. અમે અહીંયા 3 વર્ષથી લાલપુર ભાડે રહી. ઘર મુકાયું એટલે તમે અત્યારે ક્યાં રહ્યો? લાલપુર. અત્યારે લાલપુર રહી ને પેલા અમારા ઘરવાળાને એને સપોર્ટમાં રાખી અને આ પૈસા મારી છોકરીને દીધેલ હતી ને એવું તરસાઈ ત્યાંથી પૈસા લઈ આવ્યા. બ- બાર ના લીધા. મને તો મારી કૂટીને મને બહાર રાખી. બરાબર. અને ઓલા કુટુંબના જેવું મેં કીધું તું મારી દીકરીને રૂપિયો ખાવાય નથી ને કોઈને ખાવાય નથી દેવો. બરાબર. તો મારી દીકરીના 7 લાખ ને 20,000 રૂપિયા મારી પાસે વિડીયો સાબિતી છે, એના રેકોર્ડિંગ છે, ઈ બધું મને મારી બધું પાસે છે. નાખજો. ગમે ઈ હોય, આપણે કાયદેસર રીતે કાયદાકીય લડવાનું છે. તે આપણા ગુજરાતમાં કાયદાનું રાજ ચાલે છે ને, કાયદાકીય રીતે એને આપણે હરાવશું. તમે ચિંતા ના કરતા. અને તમારે જે થતું હોય ને ભલે ગાયું ને ગૌશાળામાં ગમે એમાં કયો ને ઈ નાખવા તૈયાર હોય, તમારે જે થાય. બાકી એને અમારે 1 રૂપિયો ખાવા નથી દેવો. તો ના તમે ના એમાં ના, જો હાથે બેન, ખાવા દો. હું બેનું દીકરીને પૈસા લેતો નથી. ઈ તો તમે નથી લેતા, પણ ભલે ગૌચરામાં ના ના નાખવાનું ના ના, થાય તો ગૌચરામાં આપણે ક્યાંય ગૌચરામાં એકે ગાયું ભૂખી નથી ક્યાંય. બધે ભગવાન ઘણું આપ્યું. એટલે હું અમારે બેનું દીકરીયું છે ને, એના પૈસા હું ક્યારેય લેતો નથી. તમે કઈ ચિંતા ના કરતા હો ને. મારી પાસે છે ને રેકોર્ડિંગ સાબિતી છે, એ પૈસા ગણે એનો વિડીયો છે. ચોથો નાયો 2 પૈસા ગણે છે. અને હમ. છેલ્લે મારા ઘરવાળાને કહી દીધું હાલતી નથી, તને કે વ્યવહારમાં ફેરવવો નથી હમ. અને તું એ નીકળી જા. અમને વ્યવહારમાં જ કાઢ નાખ્યા. નાતીલા ભેગા ભળવા નથી દેતા, કુટુંબ ના ભેગા નથી ભળવા દેતા. એ કઈ અને ચિંતા છેલ્લે ના કરો. એ કઈ ચિંતાનો વિષય નથી. બધું થઈ જશે હો ને. અને તમે મને તમારું નામ શું? મારું નામ છે માલીબેન. માલીબેન, આખું નામ? આખું નામ માલીબેન રાજા સરસિયા. હું પિંડારાની દીકરી છું. અને બરાબર. પટેલ કઈ મારે હગી માસી રે એને ઓળખતા હશો તમે. શું નામ છે? એ ભાઈ નું નામ છે, મારા માહાનું નામ છે કરશનભાઈ ને મારા માહી અહીંયા રે એનું નામ છે પમ્મીબેન. પમીબેન, પમીબેન કરશનભાઈ. હા હા, હા ઓળખું આ છું. એ મારા હગા માસી થાય. કઈ વાંધો નહીં બેન, તમે ચિંતા ના કરતા. ભરવાડ સમાજમાં ઘણા આગેવાન છે, એને હું વાત કરું છું ને તમારું સમાધાન કરું છું ને કાયદાકીય રીતે આપણે એના વિરુદ્ધ અરજી પોલીસ સ્ટેશનમાં આપી દેશું અને તમને કાયદેસર રીતે તમને ન્યાય આપશું. બરાબર. આની મને ભડવાર સમાજમાં આટલી બદનામ કરી કે કાંઈ દીકરીને ચિંતા ના રૂપિયા ખાય કરતા. નામ ખાય અરે ભલે મને ને થોડી કે કોઈ કહેવાથી કોઈ બદનામ નથી થતું બેન. તમે ચિંતા ના કરો. તમારા અમારે કઈ પૈસા જોતાય નથી. તમને તમારા પૈસા કાયદાકીય રીતે બધું થઈ જશે. બરાબર. હા હા, તો એના વિડીયો છે તમારા મોકલું રેકોર્ડિંગ. હા, મોકલો. હા, વોટ્સઅપમાં. હા હા, તો હાલ વોટ્સઅપ કરીને મોકલું. હા હા, ઓકે મારી બેન હો ને. એ હા. કઈ ચિંતા ના કરતા હો બેન. અમીર બારાડી જેનું તમારા ભલે ભરવાડ સમાજમાં તમારું કોઈ નથી ને, તો અમીર બારાડી તમારા ભેગો છે હો.
હા તો તમે જ ભગવાન જો આટલી ના ના દયા ના, કરો. અરે તમે ઠાકર ને માનો, અમે મુરલીધર ને માની, ભગવાન તો દ્વારકા વાળો એક જ છે. અટાણે હું અહીં દ્વારકેશ સોસાયટી હે ને તમારા આયરના મકાનમાં રહી, અમે ભાડે રહી, અને મા દીકરી હે ને ખેતી કામમાં તમારા આયરની વાડીએ જાય હું કામે. તમને શું કહું, હા તમે ભરવાડ ઠાકર ને માનો, અમે મુરલીધર કહીએ, ભગવાન તો દ્વારકા વાળો એક જ છે. ઈ તો એક જ છે. અને ઈ અને આપણે અને અને જેનું કોઈ નથી ને દુનિયામાં, એનો અમીર બારાડી છે, બરાબર? તમને ખબર જ હશે. મેં તમારો વિડીયો કીધું ની જોઉં છું, 6 મહિના થયા, પણ મેં કીધું ફોન કરવો ફોન છે. જો બેન, મને ફોન લાગે જ નહીં, કેમ કે મને એટલા ફોન આવે ને દિવસમાં 300 400 ફોન. મેં કેના ફોન ઉપાડવા કયો, મને ફોન ચાલુ જ હોય. તમે બીઓ માને છોકરા બી કે અમારે રેકોર્ડિંગ મૂકીએ ને આમ મૂકીએ, જી મૂકે ઈ કાયદેસર આપણી ઉપર થયું હોય ઈ કરે, ભલે ને મૂકે. રેકોર્ડિંગ તો મૂકવાનું જ છે બેન, એમાં કઈ ચિંતા નથી કરવાની. હું બેઠો છું ને તમારી આ હારે. ભલે મૂકે, મૂકવા દે, અને આપણી હું તમને છોકરી બીજું નથી એમ ગમી. કહું બેન, તમને હા કાયદાકીય રીતે હું તમારા ભેગો છું, અને દુનિયામાં જેનું કોઈ નથી ને એનો અમીર બારાડી છે, કઈ ચિંતા ના કરતા હો. અને મને મને WhatsAppમાં ઓલું મોકલી દેજો હો. મારી કુટીને 3 જિલ્લા મને મુકાવ્યા હતા, અમને માર્યા બાકી ને એવા ને, છેલ્લે મારી માંગણી કરી, મારી આબરૂ ઉપર આવ્યા. ત્યાં પછી અમે મા દીકરા હે ને છે, આમ અમારા ભરવાડ સમાજમાં છે, રાજુલા બાજુ વહી ગયા હતા, અમને એટલા અરે હેરાન થઈ ગયા. તમે મારા માલધારી ના દીકરા છો, ભરવાડ, આહિર, રબારી બધા એક જ કહેવાય. તમે ચિંતા ના કરો હો મારી બેન. હા હા તો હાલો, હું તમારા મોડસું કરી દઉં. ઓકે ઓકે મારી બેન, હો ને. એ હા. હા.